તો મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાઈ ગયા છે આપણા સહયોગી અદિતિ યાજ્ઞિક અને યશ ભટ્ટ. ગુડ મોર્નિંગ આપ બંનેને. શરૂઆત અદિતિ આપનાથી. વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં શરૂઆત મેરિકોના રિઝલ્ટ્સની સાથે કરીશું. નંબર્સ પ્રમાણે જે એક્સપેક્ટેશન હતી એ જ લાઇન્સમાં આવતા દેખાઈ રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ, પેરાશૂટના વોલ્યુમ્સ લગભગ 1% જેટલા ડિક્લાઇન કરતા દેખાયા. આપણી એક્સપેક્ટેશન લગભગ 2 કે 3% ઘટશે એવી હતી. એની સામે આ ઘટવાનું ક્વોન્ટમ ઓછું છે, તો સારા નંબર છે. એ સિવાય વેલ્યુ એડેડ હેર ઓઇલ્સની અંદર રેવન્યુ ગ્રોથ લગભગ 3%, સફોલાની અંદર રેવન્યુ લગભગ 17% જેટલું વધતા દેખાયું. તો આ બધાનું જે ક્યુમ્યુલેટિવ નંબર્સ છે એની ઉપર એક અસર આવતા જોઈએ આપણે. એ સિવાય ફૂડ્સ પોર્ટફોલિયો ઓલરેડી કંપનીના ટોપ લાઇનની અંદર સારું એવું કન્ટ્રીબ્યુટ કરતા દેખાય, લગભગ 450 થી 500 કરોડ જેટલું. એ સિવાય બિયર્ડો લગભગ 100 કરોડ જેટલું એક જે માર્ક્સ છે એ સરપાસ કરી ચૂક્યું છે અને અહીંથી એક સારું પરફોર્મન્સ આપણે લીડ થતા જોઈ રહ્યા છે. કોપરાના પ્રાઇસીસની અંદર લગભગ 91%નો કટડાઉન આવતો દેખાયો અને યર ઓન યર બેસિસ પર આ કટડાઉન લગભગ 31% હતો. તેનું બેનિફિટ આ કંપનીને મળતું દેખાયું. સાથે જ રાઇસ બ્રાન્ડ ઓઇલ લગભગ 26% વધ્યું છે. પાછા વર્ષની કમ્પેરિઝનમાં ઓઇલ પ્રાઇસીસ તો આપણે ઓલરેડી જાણીએ છીએ એલિવેટેડ લેવલ્સ પર ઇન્ટેક્ટ છે. ક્રૂડ ડેરિવેટિવ્સ જે પ્રમાણે અહીં આગળથી ઇફેક્ટ કરી રહ્યા હતા એની પણ એક અસર હતી અને કમોડિટી પ્રાઇસીસ બાકીના જે યુઝ કરે છે એના લીધે પણ એક ઇમ્પેક્ટ આવતા જોયો. તો આપણે ડિમાન્ડને લઈને થોડીક અનસર્ટેનિટી છે, બટ કંપની કોન્ફિડન્ટ છે કે અહીંથી માર્કેટ ગ્રોથને લીડ કરશે અને સાથે જ ડબલ ડિજિટનું જે ગ્રોથ મોમેન્ટમ છે ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર પણ મેન્ટેન રાખશે. ઓન ધ હોલ વોલ્યુમ ગ્રોથ આ વખતે કંપનીએ જે ક્લોક કર્યું છે 1%નું. એ સિવાય ગ્રોસ માર્જિન્સ લગભગ 44.5%. ઇન ટર્મ્સ ઓફ નંબર્સ જે કંપની ક્લોક કરી રહી છે 2161 કરોડના રેવન્યુઝ, એબિટા ફ્રન્ટ પર 346 કરોડના નંબર્સ, માર્જિન્સ 16% અને પ્રોફિટ ફ્રન્ટ પર 257 કરોડનો એક પ્રોફિટ ક્લોક ઇન કર્યો છે. જે પર્સન્ટેજ ટર્મ્સની અંદર યર ઓન યર બેસિસ પર રેવન્યુ ફ્રન્ટ પર લગભગ 7.5%નો એક ઇન્ક્રીમેન્ટ છે. એ સિવાય એબિટા લગભગ 8.5% જેટલું વધતું દેખાયું છે અને પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 13% ઉછાળો આપણે વિટનેસ કરી રહ્યા છીએ. એ સિવાય માર્જિન્સની અંદર પણ થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે. મેનેજમેન્ટ સાથે આપણે ડિસ્કસ કરીને જાણવાનો ટ્રાય કરીશું કયા ફેક્ટર્સ હતા જેના લીધે આટલું સારું પરફોર્મન્સ રહ્યું. એ સિવાય ઇન્ટરનેશનલ બિઝનેસ તરફથી પણ એક સારું પરફોર્મન્સ લગભગ 15% ઉછાળો ત્યાં વિટનેસ થયો છે અને ત્યાં બી માર્જિન્સ ઇન લાઇન 18.9% જે પાછલા વર્ષે હતા એની સામે 18.7% પર ટર્નઆઉટ થતા દેખાયા. તો આ નંબર્સને લઈને થોડું ઘણું રિએક્શન આજના દિવસે આપણે મેરિકોના કાઉન્ટર્સની અંદર વિટનેસ કરીશું. મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ છે એની પર પણ એક નજર કરી લો. સૌથી પહેલાં ઓવરવેટના કોલની સાથે જે ટાર્ગેટ પ્રાઇસીસ છે 651 કરી નાખે છે. Q4 માટે અર્નિંગ્સ બીટ હતી અને જે કન્સેન્સસનો પોલ હતો એની સાથે જ ઓલમોસ્ટ પેરેલલી એ નંબર્સ આવતા દેખાય છે. ડિમાન્ડ ટ્રેન્ડ થોડોક વીકેશ છે. ઇન્ફ્લેશનની ઇફેક્ટ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે રો મટીરિયલ પ્રાઇસીસની અંદર. કોપરા પ્રાઇસીસ સ્ટેબલ હતા. માર્કેટ શેર ગેઇન્સ કંપનીને દેખાયા છે જે એક પોઝિટિવ બાબત અને મીડિયમ ટર્મ સ્ટ્રેટેજી જે કંપનીને કોર અને નોન કોર ગ્રોથને લઈને દેખાઈ રહી છે એ વધારે પસંદ પડી રહી છે. મોર્ગન સ્ટેનલીને નજર રાખો. આ બ્રોકરેજ રિપોર્ટ પણ થોડું ઘણું ઇફેક્ટ કરતા જોઈશું આપણે. નેક્સ્ટ નંબર્સ જે આપણે વોચઆઉટ કરી રહ્યા છીએ ટીવીએસ મોટર્સના નંબર્સ છે. હવે અહીંયા આગળ પણ જે પ્રમાણે એક્સપેક્ટેશન આપણે કરી રહ્યા હતા એ લાઇન્સ કરતાં થોડા ઘણા જે ઓન ધ હોલ ફેક્ટર્સ છે એ પ્રમાણે જ નંબર્સ આવ્યા છે. એકાદ બે નંબર્સને છોડીને રેવન્યુ ફ્રન્ટથી શરૂઆત કરીએ. લગભગ 4% ઉછાળો, એબિટા ફ્રન્ટ પર લગભગ 4% ઉછાળો. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ કંપનીના બિલકુલ ફ્લેટ રહ્યા છે અને પ્રોફિટ ફ્રન્ટ પર લગભગ 5% ડિક્લાઇન ડ્રોપ કર્યો છે. માર્જિન્સ લગભગ 10% કેમ કે કંપનીના જે રો મટીરિયલ પ્રાઇસીસની અંદર ઇન્ફ્લેશન જોયું છે આપણે એનો એક કમ્પ્લીટ અસર આવતા દેખાયો. એની ઇફેક્ટ માર્જિન્સના ફ્રન્ટ ઉપર દેખાય છે. બાકી વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર લગભગ 8% ડ્રોપડાઉન પાછલા વર્ષની કમ્પેરિઝનમાં ઓલરેડી આપણે વિટનેસ કરી ચૂક્યા છે. 8.57 લાખ યુનિટ્સ આ વખતે કંપનીએ Q4 FY22 માટે રિપોર્ટ કર્યા છે. આ નંબર્સ લઈને ટીવીએસ મોટર્સનું કાઉન્ટર પણ થોડું ઘણું રિએક્ટ કરતા આપણે ખાસ જોઈશું. નજર રાખો. બ્રોકરેજ રિપોર્ટ્સ આની ઉપર કયા છે એની પર પણ એક નજર કરી લઈએ. તો શરૂઆત કરીએ જેફરીઝ તરફથી. ખરીદારીની સલાહ 800ના ટાર્ગેટ પ્રાઇસીસ Q4ના વોલ્યુમ્સ ઘટ્યા છે. એબિટા 4% વધ્યો છે અને સાથે જ જે પ્રમાણે એક્સપોર્ટ્સ અહીં આગળથી હોલ્ડઅપ કરી રહ્યા છે. ટુ વ્હીલરની ડિમાન્ડ ઇન્ડિયાની અંદર આવનાર સમયમાં પિકઅપ થશે. પ્રીમિયમ બાઇક્સ અને એક્સપોર્ટ્સની અંદર જે પ્રમાણે કંપની માર્કેટ શેર ગેઇન કરી રહી છે પોઝિટિવ છે. કંપની એગ્રેસિવ છે ઇવીઝને લઈને તો પોતાનો પોર્ટફોલિયો એક્સપેન્ડ કરી રહી છે અને કેપેસિટીઝ પણ એક્સપેન્ડ કરી રહી છે તો પસંદ છે. CLSA તરફથી આઉટપરફોર્મનું રેટિંગ 724ના ટાર્ગેટ પ્રાઇસીસ જે એક્સપેક્ટેશન હતી એના કરતાં એબિટા થોડાક લોઅર્સ છે. લગભગ 4% જેટલા લોઅર
કંપનીએ રિપોર્ટ કર્યા છે. ગ્રોસ માર્જિન અને એબિટા મેન્ટેન રાખ્યા છે. ડબલ ડિજિટ ગ્રોથ વોલ્યુમ્સના ફ્રન્ટ ઉપર FY23માં મેન્ટેન કરશે એ શક્યતાઓ જોઈ રહ્યા છે. જે EV સ્પેસની અંદર એક્સપેન્શન્સ કરી રહી છે અને નવા વોલ્યુમ્સ કરી રહી છે, એને લઈને જે નવા લોન્ચીસ કરી રહી છે એને લઈને કંપની કોન્ફિડન્ટ છે. તો CLSAને પણ ત્યાંથી એ પેરામીટર્સ વધારે પસંદ પડી રહ્યા છે. નજર રાખો ટાર્ગેટ પ્રાઇસીસ 724ના. સિટી તરફથી રિપોર્ટ સેલકોલ 590ના ટાર્ગેટ પ્રાઇસીસ. રિઝલ્ટ્સ એસ્ટિમેટ્સ કરતાં બેટર હતા. ડિમાન્ડ આઉટલુક પોઝિટિવ છે. રૂરલ સેગમેન્ટની અંદર સ્ટ્રોંગ પિકઅપ દેખાઈ રહ્યું છે અને TVSના EV પ્લાન્સ થોડાક ફેરલી એમ્બિશિયસ કાઉન્ટિંગ કર્યા છે. બટ એની સામે એસ્કેલેટિંગ કોસ્ટ અને જે પ્રમાણે ચિપ શોર્ટેજ વધી રહી છે એને લીધે થોડુંક એક નેગેટિવ સેલ કોલની સાથે 590ના ટાર્ગેટ પ્રાઇસીસ સજેસ્ટ કર્યા છે. લાસ્ટલી ગોલ્ડમેન સેક્સ તરફથી રિપોર્ટ ન્યુટ્રલનું કોલ 660ના ટાર્ગેટ પ્રાઇસીસ. જે ન્યૂ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર લોન્ચ FY23ના ફર્સ્ટ હાફની અંદર કંપની એક્સપેક્ટ કરી રહી છે અને સાથે જ નવા જે પ્રોડક્ટ પોર્ટફોલિયોના એક્સપેન્શન દેખાઈ રહ્યા છે એને લઈને પોઝિટિવ કમેન્ટ છે. માર્જિન પ્રેશર હજી FY23ના ફર્સ્ટ હાફની અંદર દેખાશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. હાયર મેટલ પ્રાઇસીસની જે ઇમ્પેક્ટ છે એ સંપૂર્ણપણે કંપનીએ પાસ ઓન નથી કરી, તો એની કેવી રીતના હજી અસર આવશે નેક્સ્ટ 2 to 3 ક્વાર્ટર્સ એની ઉપર નજર રાખવી. આ નંબર્સ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ બંને આપણે આજે થોડું ઘણું રિએક્શન સ્ટોક પ્રાઇસીસની અંદર આપતા જોઈશું. નેક્સ્ટ વોલ્ટાસના નંબર્સ છે. વીકેસ્ટ સ્ટાન્સ છે આ નંબર્સની ઉપર. રેવન્યુ ફ્રન્ટ પર 4% ગ્રોથ. ઓપરેશનલ નંબર્સમાં 21%નો ડ્રોપડાઉન છે. એ સિવાય માર્જિન્સના ફ્રન્ટ ઉપર 12.5%થી ઘટી અને 9.8% પર આવ્યા છે અને એનું મેઇન રીઝન એ છે કે ઓલરેડી કંપનીની અંદર જે પ્રમાણે આપણે અત્યાર સુધી ડિમાન્ડને લઈને કમેન્ટ્સ જોઈ રહ્યા હતા હવે પિકઅપ થાય એવી શક્યતાઓ છે. બટ એની સામે બાકીના કમોડિટી પ્રાઇસીસ ઇનપુટ કોસ્ટ જે રીતના વધતા દેખાયા છે એના લીધે કોન્સ્ટન્ટ એક ઇફેક્ટ માર્જિન્સના ફ્રન્ટ ઉપર દેખાઈ રહ્યું છે. સેગમેન્ટલ ઇમ્પેક્ટની ઉપર નજર કરી લો. કંપનીનું જે UCP સેગમેન્ટ છે અને સાથે જ EMP સેગમેન્ટ છે બંનેની અંદર 10 to 21%નો ડ્રોપડાઉન બંને સેગમેન્ટ્સમાં દેખાયો છે. જ્યારે એન્જિનિયરિંગ પ્રોડક્ટ માટે લગભગ 27% ઉછાળો વિટનેસ થયો છે. બટ એ એકલું ઇનફ નહોતું બાકીના બે જે ડ્રોપડાઉન્સ છે એને હોલ્ડ અપ કરવા માટે. તો આ થોડાક વીકેસ્ટ નંબર્સ છે જે આપણે ખાસ આજે ધ્યાન રાખીશું કેવી રીતના વર્કઆઉટ કરતા દેખાય છે. સાથે જ આ નંબર્સને લઈને થોડી ઘણી ઇફેક્ટ આપણે ઓલરેડી સ્ટોક પ્રાઇસીસની અંદર રિફ્લેક્ટ થતા બી જોઈશું. ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થાય છે. નેક્સ્ટ C8ના નંબર્સ છે. C8ના નંબર્સ માટે પણ ઓલરેડી આપણે જાણીએ છીએ થોડીક જે અસર ઓલરેડી ક્રૂડ પ્રાઇસીસને લઈને આવતી દેખાય છે. આ બધી જ કંપનીઝ માટે થોડીક ઇન્ટેક્ટ રહેશે, તો એમાંથી આ કંપની પર બાકાત નથી. ઓવરઓલ નંબર્સ તમારા સ્ક્રીન્સ ઉપર છે, એક વખત નજર કરી લો. જ્યાં આપણે ઇન ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ 83%નો ડ્રોપડાઉન જોયો છે. રેવન્યુ ટર્મ્સમાં લગભગ 13.5% જેટલો એક અપસાઇડ મૂવ આવતા દેખાયો અને સાથે જ એબિટાના નંબર્સની અંદર પણ લગભગ 28%નો ડ્રોપડાઉન. માર્જિન્સ ફ્રન્ટ ઉપર 11.39%થી આ આંકડો ઘટી અને જે આપણે આવતા જોઈ રહ્યા છે 7.23% ઉપર છે. તો C8ના નંબર્સ પણ થોડું ઘણું આજે રિલેટિવલી ઇફેક્ટ કરશે. નજર રાખો, એક નેગેટિવ રિએક્શનની આશા આપણે રાખી રહ્યા છીએ. નેક્સ્ટ જે નંબર્સ વોચઆઉટ કરી રહ્યા છે બ્લુ સ્ટારના નંબર્સ છે. ઓવરઓલ નંબર્સની અંદર જે કંપનીના સેગમેન્ટ્સ છે એની પર એક નજર કરી લો. EMP UP સેગમેન્ટ બંનેની અંદર આપણે ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ થોડુંક ફ્લેટિશ પરફોર્મન્સ જોયો છે. EMP માટે 6.3%થી માર્જિન્સ વધી 6.7% પર. સાથે જ જે બાકીના સેગમેન્ટ્સ છે એમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ જે સિસ્ટમ્સ છે એની અંદર પણ ફ્લેટિશ જ પરફોર્મન્સ હતું. 17.6થી વધી અને 17.9%. આ બધું ક્યુમ્યુલેટિવલી જે એબિટા નંબર્સની અંદર રિપોર્ટ કરી રહ્યું છે 6.66%થી 6.4% પર. પ્રોફિટ ફ્રન્ટ પર 12%નો ઇન્ક્રીમેન્ટ. રેવન્યુમાં લગભગ 40%નો ગ્રોથ અને એબિટા નંબર્સ લગભગ 35% વધતા દેખાયા છે. તો એક અસર બ્લુ સ્ટારના આ સ્ટ્રોંગ પરફોર્મન્સની પણ આપણે ખાસ ઓવરઓલ જે સ્ટોક પ્રાઇસીસ છે એની અંદર વિટનેસ કરીશું. ઘણા બધા નંબર્સ છે જે આપણે વોચ આઉટ કર્યા છે, બટ મેઇનલી આ બધી કંપનીઝની ઉપર નજર રાખો.